વિદ્યાર્થી મિત્રો, રકમની અંદર આપણને આમાં આપેલું છે કોયડા ઉકેલના દાખલા આપણે જે શીખીએ છીએ, બરાબર. એમાં પછીનો દાખલો, દેવેશી પાસે 50 રૂપિયાની, 20 રૂપિયાની અને 10 રૂપિયાની, બરાબર, આવી જુદી જુદી 3 પ્રકારની નોટો છે. 50 રૂપિયાવાળી નોટો, 20 રૂપિયાવાળી નોટો અને 10 રૂપિયાવાળી નોટો. એ બધી નોટોનો થઈ અને કુલ 590 રૂપિયા એના થાય છે, બરાબર. આ જે નોટું છે 50 રૂપિયાની કંઈક થોડીક નોટું હોય છે, 20 રૂપિયાની નોટું હોય છે અને 10 રૂપિયાની નોટું. એ ત્રણેય નોટુનો ટોટલ કરીએ તો 590 રૂપિયાની બધી થઈને નોટું છે. આગળ કીધું છે કે 50 રૂપિયાની અને 20 રૂપિયાના મૂલ્યની ચલણી નોટોનો ગુણોત્તર 3:5 છે. જો તેની પાસે કુલ 25 ચલણી નોટો હોય, બરાબર. હવે નોટ ગણવાની, આ એક નોટ, બે નોટ, એના રૂપિયા નથી ગણવાના, નોટની સંખ્યા ગણવાની છે કે આ પહેલી નોટ, બીજી નોટ, ત્રીજી નોટ, ચોથી નોટ, તો કુલ 25 નોટો થઈ. અને એ નોટોના રૂપિયા ગણીએ, જેમ કે 10 રૂપિયાની નોટ, બીજી એક 10 રૂપિયાની નોટ એટલે 20 રૂપિયા, પાછી એક 10 રૂપિયાની નોટ એટલે 30 રૂપિયા, એમ રૂપિયા ગણીએ ને તો 590 રૂપિયા થાય છે અને નોટો ગણીએ તો 25 થાય છે. તો ઉપરોક્ત મૂલ્યવાળી નોટોની સંખ્યા શોધો, બરાબર. હવે આપણે આપણી પદ્ધતિ પ્રમાણે હાલવાનું. પદ્ધતિ આપણે શું શીખ્યા છીએ કે ભાઈ પૂછ્યું છે શું, એની ઉપરથી આપણે નક્કી કરશું કે એક્સ એટલે શું ધારવું. નોટની સંખ્યા શોધો. નોટની સંખ્યા શોધવાની કીધી છે એટલે હું નોટોની સંખ્યા ધારીશ. ધારો કે 50 રૂપિયાવાળી નોટોની સંખ્યા બરાબર, પછી બીજી કઈ નોટ ધારવાની છે, 20 રૂપિયાની છે એટલે 20 રૂપિયાવાળી નોટોની સંખ્યા બરાબર અને ત્રીજું કઈ બાકી રહી, 10 રૂપિયાની નોટ. તો 10 રૂપિયાની નોટોની સંખ્યા બરાબર, હવે 50 રૂપિયાની અને 20 રૂપિયાની નોટની સંખ્યા છે ને એનો ગુણોત્તર આપેલો છે 3:5. અને આ યાદ રાખવાનું છે કે જ્યારે જ્યારે ગુણોત્તર આપ્યો હોય, આની અગાઉ એક આપણે ગુણોત્તરવાળો દાખલો ગણી ગયા છીએ, જ્યારે જ્યારે ગુણોત્તર આપ્યો હોય ત્યારે આપણે જે પહેલી નોટ કીધી છે 50 રૂપિયાની એની માટે તગડો અને 20 રૂપિયાની નોટ એની માટે પાંચડો, એટલે 50 રૂપિયા માટે 3 ગણું એટલે કે 3x નોટની સંખ્યા અને 20 રૂપિયાની નોટની સંખ્યા 5x. એની પાછળ x લગાડી દઈશું, બરાબર. કેમ કે આ ગુણોત્તર છે. ગુણોત્તર મતલબ કે ભાગાકાર. ભાગાકારમાં કયો આંકડો ઉડી ગયો એ ખબર નથી એટલે એને આપણે x તરીકે લઈએ. તો 50 રૂપિયાની નોટોની સંખ્યા 3x અને 20 રૂપિયાની 5x. અહીંયા જે પહેલું લખ્યું હોય એની માટે પહેલો આંકડો હોય અને બીજું લખ્યું હોય એની માટે બીજો આંકડો હોય. હવે બાકી રહ્યું 10 રૂપિયાની નોટની સંખ્યા, બરાબર. અહીંયા આપણે એક ઉદાહરણ લઈએ. હું એમ કહું કે 50 રૂપિયાની 6 નોટો છે, 50 રૂપિયાની 6 નોટ, 50 રૂપિયાની પહેલી નોટ, બીજી નોટ, ત્રીજી, એમ ટોટલ 50 રૂપિયાની 6 નોટ છે એવું કીધું. આ ઉદાહરણ છે, બરાબર. આ દાખલાનો કોઈ ભાગ નથી. હવેનું અહીંયા હું જે લખું છું એ સમજવા માટે આ છે. 20 રૂપિયાની હું એમ કહું કે 10 નોટો છે, 50 રૂપિયાની 6 નોટો, 20 રૂપિયાની 10 નોટો, અને હું એમ કહું કે 10 રૂપિયાની નોટ મને નથી ખબર, પણ 3 ટોટલ કરીએ ને તો કુલ 25 નોટો છે. 3 થઈ અને 25 નોટ છે. તો હવે આ ગોતવું હોય તો શું કરવાનું? તો કે ભાઈ કુલ નોટમાંથી આ પહેલી અને બીજી બે બાદ કરી દેવાની, એટલે વધે એ 10 રૂપિયાની નોટ હોય. તો આ 10 રૂપિયાની નોટ માટે કુલ 25 નોટ છે, એમાંથી 50ની અને 20ની નોટો બાદ, બરોબર. એટલે અહીંયા જવાબ આવશે. હવે જો આ તો આંકડો છે એટલે એની ગણતરી ન થાય, પણ આ બેની તો થઈ જાય. આ બેની તમે કરો, બેની નિશાની સરખી છે એટલે સરવાળો થાય. 3 વખત x, 5 વખત x એટલે 8 વખત x. 5 મોટા છે એ માઇનસ એટલે જવાબ માઇનસ. તો 50 રૂપિયાની 3x નોટો, 20 રૂપિયાની 5x નોટો અને 10 રૂપિયાની 25 - 8x નોટ થઈ. હવે આની ઉપરથી આપણે સમીકરણ બનાવશું ને સમીકરણ આની મદદથી બનશે કે ભાઈ બધાના થઈને રૂપિયા ગણીએ ને તો 590 રૂપિયા થાય છે. તો આપણે હિસાબ કરીએ.
જો સમજો 50 રૂપિયાની એક નોટ હોય તો મારી પાસે 50 રૂપિયા કહેવાય. 50 રૂપિયાની બે નોટ મારી પાસે હોય તો 100 રૂપિયા કહેવાય. 50 રૂપિયાની 3 નોટ હોય તો કેટલા રૂપિયા કહેવાય? 150. ટૂંકમાં કેટલાની નોટ છે અને કેટલી છે એ બેયનો જો ગુણાકાર કરીએ ને તો એનાથી કેટલા રૂપિયા થાય ને એ આપણને મળી જાય. તો કેટલા રૂપિયાની નોટ છે? તો કે 50 રૂપિયાની. 50 રૂપિયાની કેટલી નોટ છે? તો કે 3x નોટું છે. એટલે આ 50 રૂપિયાની નોટોથી બનતા રૂપિયા મળી ગયા. પ્લસ 20 રૂપિયાની નોટના કેટલા થશે? 20 રૂપિયાવાળી 5x નોટું છે. વત્તા 10 રૂપિયાની 25 ઓછા 8x નોટું છે. તો 50 રૂપિયાના, 20 રૂપિયાના અને 10 રૂપિયાના ટોટલ સરવાળો કરીએ તો કુલ કેટલા રૂપિયા બને છે? તો એ આપણને કીધું છે કુલ 590 રૂપિયા થાય છે. તો આનો ટોટલ થશે 590. એટલે જવાબ 590 એટલે બરાબર 590 લખ્યા. 50 ગુણ્યા 3 5 તેરી 15 પ્લસ 20 પંચા 100 પ્લસ હવે અહીંયા કાઉન્સ છે અને આ 10 છે એ અંદર બંને સાથે ગુણાશે તો 10 ગુણ્યા 25 અને 10 ગુણ્યા 8 વચ્ચે માઇનસ નિશાની 10 × 80. આખું સમીકરણ થઈ ગયું. આનું સાદુરૂપ દેવાનું. જો આ x વાળું પદ, આ x વાળું પદ અને આ x વાળું પદ, તો પહેલા બે x વાળા પદનો સરવાળો થશે 150 વત્તા 100 એટલે 250 અને એ 250 માંથી આ 80 છે એ બાદ થઈ જશે એટલે વચ્ચે 170x. તો આ 1 2 અને 3 x વાળા પદની ગણતરી થઈ ગઈ. અહીંયા શું વધ્યું બીજું? પ્લસ 250 બરાબર 590. હવે આ બેયની તો ગણતરી થશે નહીં. ગણતરી કોની કોની થઈ કે આંકડાવાળાની આંકડાવાળા સાથે. તો એ બે બરાબરથી જુદી જુદી બાજુએ છે એટલે આને ઓલી બાજુ લઈ જવા પડશે. વત્તા છે આ બાજુ આવે એટલે ઓછા થઈ જાય. અહીંયા 170x વધશે. 170x બરાબર 590 માંથી 250 જાય બરોબર. બેયની બાદબાકી કરી નાખવાની. બાદબાકી કરો એટલે 340 વધે અને 170 અહીંયાથી છેદમાં જાય. 340ના છેદમાં 170 કેમ કે આ બે વચ્ચે કોઈ નિશાની નથી એટલે ગુણાકાર કહેવાય. ગુણાકાર હોય એ ક્યાં વયું જાય? ભાગાકારમાં. એટલે 340ના છેદમાં 170 0 0 ઉડી ગયા. 17 દુ 34 એટલે કે x બરાબર 2. અહીંયા આપણને x નો જવાબ મળ્યો છે હજી બરોબર. અહીંયા આપણે જે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો ને એનો જવાબ નથી મળ્યો. નોટોની સંખ્યા શોધો એટલે જવાબમાં આપણે શું કહેવાનું છે કે ભાઈ 50 રૂપિયાની એટલી નોટ છે, 20 રૂપિયાની એટલી નોટ છે અને 10 રૂપિયાની એટલી નોટ છે એવો જવાબ દેવાનો છે. હજી આપણને x નો જ જવાબ મળ્યો છે. આપણે જવાબ આનો દેવાનો છે 50ની નોટની સંખ્યા બરાબર. તો અહીંયા આપણે એનું જ લખશું 50ની નોટની સંખ્યા બરાબર કેટલી લખી હતી? 50ની નોટ કેટલી છે? તો કે 3x. તો એમાં એના 3x લખ્યા. હવે x નો જવાબ મને ખબર છે. x નો જવાબ 2 છે એટલે હું x ની બદલે અહીંયા 2 મૂકી દઈશ અને 3 દુ 6 એટલે કે 50 રૂપિયાની નોટ કેટલી છે? તો કે 6. પછી 20 રૂપિયાની નોટ કેટલી છે? 5x. તો એનું એ સેમ અહીંયા હું લખીશ 20ની નોટની સંખ્યા બરાબર 2x અને હવે x નો હું જવાબ લખી નાખીશ. સોરી 5x હતી બરાબર. 20ની નોટ 5x છે. x ની બદલે એનો જવાબ મૂકી દઈએ 2 તો 5 દુ 10 એટલે 20 રૂપિયાની કેટલી નોટ હોય? તો કે 10 નોટ હોય. હવે બાકી કઈ રહી? 10ની નોટ. તો 10ની નોટની સંખ્યા બરાબર 10 રૂપિયાની નોટ કેટલી છે? 25 ઓછા 8x. આપણે x ની કિંમત મૂકી દઈએ 25 ઓછા 8 અને x ની કિંમત અહીંયા લખી દઈએ. x બરાબર 2 છે એટલે અહીંયા 2. 25 ઓછા 8 દુ 16 અને 25 માંથી 16 જાય એટલે કેટલા વધે? 9.
તો આપણને 50ની 6 નોટું, 20ની 10 નોટું અને 10 રૂપિયાની 9 નોટ, બરાબર ને? આ ત્રણેયનો ટોટલ કરશો એટલે ટોટલ 25 નોટું થઈ જશે જે રકમમાં કીધી હતી. અને જો તમારી પાસે 50 રૂપિયાની 6 નોટ હોય, 20 રૂપિયાની 10 નોટ હોય અને 10 રૂપિયાની 9 નોટ હોય ને, તો એના રૂપિયા 590 થાય અને બધી થઈને ટોટલ 25 નોટું થાય, બરાબર? તો આજે પ્રશ્ન પૂછ્યો તો એનો જવાબ થયો. ખૂબ જ અગત્યનો છે અને સમજવા જેવો દાખલો છે, બરાબર? ફરીથી આ આટલું છે એ ફરીથી એક વખત જોઈ લેજો. થોડોક અલગ પણ રૂપિયાની ગણતરી આવતી હોય એ પ્રકારનો બીજો દાખલો. એક નિબંધ સ્પર્ધાના આયોજકોએ પ્રત્યેક વિજેતાને 100 તથા વિજયી ન બનનારને 25 રૂપિયાનો પુરસ્કાર આપવાનું નક્કી કર્યું છે. મતલબ કે જે જીતશે એને 100 રૂપિયા અને જે નહીં જીતે એને 25 રૂપિયા દેવાના, બરાબર? હવે પુરસ્કાર સ્વરૂપે આપવામાં આવેલ કુલ રકમ 3000 છે. હવે જેટલા જીતે છે એને 100 રૂપિયા આપે, નથી જીતતા એને 25 રૂપિયા આપે, તો ટોટલ 3000 રૂપિયા છે એ ચૂકવાના. હવે કુલ 63 સ્પર્ધકો છે, ભાગ લેવાવાળા 63, એમાંથી અમુક જીત્યા હશે એને 100 રૂપિયા મળ્યા અને અમુક નહીં જીત્યા હોય એને 25 રૂપિયા મળ્યા. કુલ 63 જણા છે અને એ 63 જણાને પૈસા આપ્યા, જીત્યા હોય એને 100, હાર્યા હોય એને 25, તો કુલ 3000 રૂપિયા છે એ ચૂકવાના છે. તો પૂછ્યું છે શું? વિજેતા થનાર સ્પર્ધકની સંખ્યા શોધો, બરાબર? દર વખતની જેમ જે પૂછ્યું છે એ જ આપણે ધારીએ છીએ. ધારો કે વિજેતા થનાર સ્પર્ધકોની સંખ્યા બરાબર x. હવે કુલ 63 જણા હોય, બરાબર? બધા થઈને કેટલા છે? 63. એમાંથી જીતી ગયા કેટલા? વિજેતા કેટલા બન્યા? x. તો બાકી કેટલા રહી ગયા? બરાબર? તો વિજેતા ન બનનાર, વિજેતા ન થનાર સ્પર્ધકોની સંખ્યા બરાબર 63 કુલ છે, એમાંથી x જીતી ગયા, તો હવે બાકી કેટલા રહ્યા એ ગણવું હોય તો શું કરવું પડે? 63માંથી x બાદ કરવા પડે. કુલ 63 હતા, એમાંથી જીતી ગયા હોય એ કાઢી લીધા, એટલે આ બાકીના આટલા 63 ઓછા x એ વિજેતા નથી થયા. x છે એ વિજેતા થયા. વિજેતા કોણ નથી થયું? 63 ઓછા x, બરાબર? હવે જે વિજેતા થયા છે, મતલબ કે આ x જણા છે એને 100 રૂપિયા મળશે અને આ 63 ઓછા x જે જણાઓ છે એને 25 રૂપિયા મળશે, બરાબર? કુલ 3000 રૂપિયા છે એ પુરસ્કાર સ્વરૂપે અપાયા છે. તો ભાગ કઈ રીતના પડશે? વિજેતાને ચૂકવાના હોય પ્લસ વિજેતા ન થયા હોય એને ચૂકવાના હોય, એનો ટોટલ કરીએ તો કુલ કેટલા ચૂકવાઈ ગયા? 3000. હવે વિજેતાને કેટલા મળ્યા હોય? 100 રૂપિયા. અને એવા 100 રૂપિયા કેટલા જણાને દેવાના? x વ્યક્તિઓને, કેમ કે વિજેતા થનારની સંખ્યા કેટલી છે? x. તો વિજેતા થનારને ચૂકવાણેલી રકમ 100 ગુણ્યા x. હારી ગયા હોય એને કેટલા ચૂકવવાના? 25. અને એની સંખ્યા કેટલી છે? તો કે 63 ઓછા x, બરોબર? 100x પ્લસ 25 કૌંસમાં 63 ઓછા x બરાબર 3000. હવે આ સમીકરણને ઉકેલવાનું છે, બરોબર? આ કામ હું તમને હોમવર્કમાં આપું છું. 25 છે અને અંદર ગુણી દેવાના, 25 ગુણ્યા 63 અને 25 ગુણ્યા x, આગળના 100x એમને, બરોબર? આને આની અંદર ગુણી દેવાના, લખવાના. 25 ને x સાથે ગુણીએ એટલે -25x આવશે. આ બંનેનો ગુણાકાર અહીંયા લખવાનો, બરાબર 3000. પછી જેની જેની ગણતરી થતી હોય એની કરવાની. આ 100xની ને 25xની થશે. અહીંયા જે આંકડો આવે એની ગણતરી બરાબરની ઓલી બાજુ 3000 આરે થશે. એટલે આને પ્લસ છે એ બરાબરની ઓલી બાજુ લઈ જઈ 3000માંથી બાદ કરવાના. 100xમાંથી 25x જાય એટલે અહીંયા 75x આવશે. 75 છેદમાં જાય, જે અહીંયા રકમ આવે એનો આની સાથે બાદબાકી થાય. બાદબાકીના જવાબ સાથે 75નો ભાગાકાર અને જે જવાબ આવે એ x. અને આપણને રકમમાં x જ પૂછેલો હતો એટલે આમાં હવે આગળ કોઈ ગણતરી કરવાની નહીં આવે. વિજેતા થનાર સ્પર્ધકની સંખ્યા અને વિજેતા થનાર સ્પર્ધકો x છે, તો જે જવાબ આવે એટલા સ્પર્ધકો છે એ વિજેતા થયા હોય, બરોબર? તો
તો ફરીથી વિડીયો જોઈ લો એક વખત, વ્યવસ્થિત સમજી લો કઈ રીતના ગણતરી થાય છે, બરાબર. સમીકરણ ખાસ કઈ રીતે બને છે, કઈ સંખ્યા ધારવી જોવે, શું ધારવું જોવે, બરાબર. એ સમજી અને પછી આ પ્રકારના બીજા એક્સ્ટ્રા આપેલા દાખલા છે એ ગણો.